સુરતની સલાવતપુરા પોલીસ મથકમાં લાખોના ગ્રે કાપડની ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા ઠગ દલાલને 3 વર્ષે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે સલાવતપુરા પોલીસ મથકમાં છેલ્લા 3 વર્ષથી ગ્રે કાપડની 17,63,000થી વધુની ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા કાપડ દલાલ નૂર મોહમ્મદ બિલાલ કઠોરવાલાને ચોક બજારના જુમા મસ્જિદ પાસેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે સલાવતપુરા વાંસપોડા પુલ પાસે જુબેર ચેમ્બર્સ ચાન માર્કેટમાં ગ્રે કાપડની દલાલીનું કામ કરતો હોય અને તેને માર્કેટમાં એકતા ફેબના માલિક અબુબકર નબીવાલા સાથે મળી વેડ રોડ સુરત ખાતેથી સાયન્ટેક્સ તથા વિષ્ણુ ટેક્સટાઇલના ગ્રે કાપડ બનાવતા વેપારી પરેશ વાણિયાવાલા તથા પાંડેસરા વડોદ ખાતે ગ્રે કાપડ બનાવતા અન્ય અલગ અલગ વેપારીઓ પાસેથી 17,63,000થી વધુનો ગ્રે કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગે આપી છે। જે મામલે સલાવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। હાલ તો એસઓજી પોલીસે ઠગ કાપડ દલાલનો કબજો સલાવતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષ સેટા।